અમરેલી સિવિલમાં મહિલાની મોતનો મામલો ગરમાયો। ડોક્ટરની બેદરકારીથી મહિલાની મોતનો આરોપ। સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા સામાજિક આગેવાનો। મોટી સંખ્યામાં લોકો ઉમટતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જવાબદારો સામે નક્કર કાર્યવાહી કરવા માંગ। કલેક્ટર એસપીને સમાજના આગેવાનો પાઠવશે આવેદન। પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। 4 દિવસ પહેલા મહિલાનું મોત થયું હતું। ભનીબેન હરેશભાઈ નામની મહિલાનું મોત થયું હતું। પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। ઓપરેશન કર્યા તો ડૉક્ટરના હિસાબથી મારી પત્નીનો જે નસ હતી કપાઈ ગઈ અને એમાંથી લોહી પડવા મળ્યો તો ફરી વખત ઓપરેશન કરાવ્યું। ઓપરેશન કરાવીને 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા। ભાવનગર હોસ્પિટલમાં ભાવનગર લઈ ગયા તો હજી અત્યારે હજી 6 દિવસથી મારી વાઇટની લાશ પડી છે, પણ તો હજી રિપોર્ટ નથી આવતો, કોઈ જાણકારી નથી આવતી, કોઈ વસ્તુ કરતા નથી સાહેબ। એટલે મારી એની વિનંતી છે કે 6 દિવસની મારી લાશ રજળ છે તો બને એમ જલ્દી ન્યાય આપો। અન્ય સમાચારો ઉપર નજર કરીએ તો અમરેલી સિવિલમાં મહિલાના મોતનો મામલો ગરમાયો છે। ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતનો આરોપ। અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા સમાજના લોકો। મોટી સંખ્યામાં લોકો ઉમટતા બંદોબસ્ત ગોઠવાયો છે। જવાબદારો સામે નક્કર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। કલેક્ટર એસપીને સમાજના આગેવાનો પાઠવશે આવેદન। પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ખુમાણ ફોનલાઈન ઉપર જોડાયા છે। હરેશ, અત્યારે શું અપડેટ છે? હોસ્પિટલની બહાર કેટલી ભીડ છે? શું વિગતો છે? બિલકુલ, જે પ્રમાણે અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે જે મહિલાને ઓપરેશન બાદ તેમનું મોત નીપજ્યું હતું, ત્યારે પરિવારનો જે આરોપ હતો કે ડોક્ટરની બેદરકારીના કારણે આ મોત નીપજ્યું છે, ત્યારે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર લઈ જવામાં આવ્યું છે સબને। પરંતુ પરિવારની જે માંગ છે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ તેમનું ડેડ બોડી સ્વીકારવામાં આવશે, પરંતુ હાલ હજુ સુધી પીએમ રિપોર્ટ આવ્યો નથી। ત્યારે મોટી સંખ્યામાં દેવીપુંજક સમાજના લોકો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છે અને એકત્રિત થઈ અને હાલ અત્યારે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીએ આવેદન દેવા પહોંચ્યા છે। ત્યારે જે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે। જી આભાર હરેશ વિગતો આપવા માટે। આજે તમે આવેદનપત્ર આપ્યા, શું કહેશો? મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે। હું દેવીપૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું, વિરાટ દેવી પૂજક સંઘના। અને મારા સમાજની બૈરા 19 તારીખે આ પાછી થયેલી છે। એની કોથળીનું ઓપરેશન કરાવવા આવેલી હતી અને ઓપરેશન કરવાથી જે કોથળીની અંદર નસ આવે લોહીની, એ નસ કાપી નાખવાથી બૈરાનું મોત નીપજેલું છે। અને અમે આ 6 દિવસથી લાશ લઈને બેઠા છીએ કે આ તંત્ર ઉપર જે મેનેજમેન્ટ જે છે, ટ્રસ્ટીઓ જે છે, જ્યાં ડૉક્ટરો શીખાવશે એની માથે કેસ થવો જોઈએ। આ એક ફેરી નહીં, એવા 3-4 કેસ છે, એટલે અમે એની માથે કેસ ન થાય ત્યાં લગી લાશ લેવા નથી અને પીએમ નોટ ન મળે સાહેબ ત્યાં લગી અમે આ લાશ લેવાના નથી। અત્યારે અમે બેઠા હતા આપણે સરકારી જનતા હોસ્પિટલ અને અમે અત્યારે આવેદનપત્ર આપણે કલેક્ટર શ્રી સાહેબને આપ્યું અને આપણે અત્યારે એસપી સાહેબને પણ આપ્યું છે કે સાહેબ પીએમ નોટ તાત્કાલિક રવાના થાય અને આની માથે ગુનો દાખલ। ઓકે।